હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજની તારીખ છે 24 નવેમ્બર 2020. આપણે ધ હિન્દુ એડિટોરિયલ ડિસ્કશન શરૂ કર્યું છે, જે આપણે ડિસ્કસ કરી રહ્યા છે જીપીએસસી યુપીએસસી માટે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે. તો આજે આપણે 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે. સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આર્ટિકલ નંબર 32 ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે, ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 32 વિશે, જે અત્યારે ચર્ચા ચાલી રહી છે એના વિશે છે. બીજો આપણો ટોપિક છે કે ભાઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના જે ફાયદા શું છે, બરાબર છે. આપણે 2-3 દિવસ પહેલાં એક લેક્ચર ડિસ્કસ કર્યું હતું કે ભાઈ એનાથી ફાયદો છે કે નુકસાન છે, શું છે. આજે સારું એનાલિસિસ આવ્યું છે. અને ત્રીજો એક છે કે હિમાલયમાં વોટર બોમ્બ વિશે, બરાબર છે. તો શું છે એ આપણે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ આર્ટિકલ નંબર 32 ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર છે. તો આ જે છે એ એક મૂળભૂત અધિકારો મેળવવા માટેનો પણ જે મૂળભૂત અધિકાર હોય, બરાબર, કે ભાઈ મૂળભૂત અધિકારો આપણે પાર્ટ 3માં આપેલા છે. એ મૂળભૂત અધિકારો મેળવવા માટેનો પણ કોઈ મૂળભૂત અધિકાર હોવો જોઈએ ને, ફંડામેન્ટલ રાઇટ. તો એ છે, એને રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશન રેમેડીઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બંધારણના જે મૂળભૂત અધિકાર છે એ મેળવવા માટેનો એક મૂળભૂત અધિકાર મૂકેલો છે કે ભાઈ આના થ્રુ તમે મેળવી શકો છો. વસ્તુ શું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનો જે છે બંધારણમાં કહેલું છે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે ભારતનો નાગરિક, એનો જો મૂળભૂત અધિકારનું વાયોલેશન થાય, ફંડામેન્ટલ રાઇટ્સ જો એને નુકસાન થાય તો એ સીધો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, બરાબર છે. તો સુપ્રીમ કોર્ટ જે છે એ એના માટે કયા કયા પગલાં લેશે, બરાબર છે. આ જે છે એ પ્રિલિમ્સમાં ઇમ્પોર્ટન્ટ છે, મેન્સમાં પણ ઇમ્પોર્ટન્ટ છે કે કયા કયા પગલાં લેશે. તો સુપ્રીમ કોર્ટ એના માટે રીટ્સ જારી કરશે. રીટ્સ, બરાબર. રીટ્સનો મતલબ છે એક પ્રકારનો આદેશ, બરાબર છે. આદેશ સુપ્રીમ કોર્ટ આપશે. 5 પ્રકારના આદેશ છે, બરાબર. ગુજરાતીમાં નામ એના બહુ ઓકવર્ડ છે, એટલે આપણે ઇંગ્લિશમાં નામ યાદ રાખીશું. પહેલું નામ છે હર્બસ કોર્પસ. હર્બસ કોર્પસનો મતલબ શું થાય કે પ્રેઝન્ટ ધ બોડી, મતલબ કે કોઈ ઇનલીગલ ડિટેન્શન થયું હોય. ધારો કે કોઈ વ્યક્તિ છે, એને પોલીસ પકડી ગઈ, બરાબર છે. એને એવું લાગે કે ભાઈ મને એમને વગર કારણે પકડેલો છે પોલીસે, તો એ અથવા તેના સગાવાલા આ રીટ્સમાં એટલું યાદ રાખવાનું છે કે આ રીટ્સમાં જેને નુકસાન થયું છે એ વ્યક્તિ અથવા તો એના રિલેટિવ કોઈ પણ કરી શકે છે, બરાબર છે. બીજી રીટ્સમાં શું છે આપણે જોઈશું. શોર્ટમાં કહે તો બીજી રીટ્સમાં જેને નુકસાન થયું છે એ જ એપ્લાય કરી શકશે. આમાં એવું છે કે જેને નુકસાન થયું છે અથવા એના સગાવાલા. કેમ એવું આમાં કે ભાઈ જેને બંદી બનાવવામાં આવ્યો છે એને છોડતા નથી, બરાબર છે. એને કારણે તો જવાનું છે કોર્ટમાં. તો એવું કહેવામાં આવે કે ભાઈ જ્યાં જેને બંદી બનાવે છે એ જાતે જ એપ્લાય કરે તો જ અમે ધ્યાન પર લઈશું. એ કેવી રીતે કરશે? એ તો પોતે એને છોડવા માટેની તો એપ્લિકેશન આપવાની છે. તો હર્બસ કોર્પસનો મતલબ થાય છે કે ભાઈ પ્રેઝન્ટ ધ બોડી. તો કોઈ એપ્લિકેશન કરે સુપ્રીમ કોર્ટમાં, આ અરજી મૂકે કે ભાઈ આ અમારા મૂળભૂત અધિકારનું વાયોલેશન કર્યું છે, જબરજસ્તી વગર કારણે ઉઠાઈ ગયા છે, તો સુપ્રીમ કોર્ટ જે છે એ કહી શકે છે કે ભાઈ બતાવો મને કયા કારણથી તમે એને ડિટેન્શનમાં લીધો છે. બીજી વસ્તુ છે કે નીચેની બીજી બધી જે રીટ્સ છે એ જે છે એ ફક્ત ગવર્મેન્ટ એમ્પ્લોયર અથવા ગવર્મેન્ટ વિરુદ્ધ જ લાગુ પડતી હોય છે. સુપ્રીમ કોર્ટ ગવર્મેન્ટ માટે જ આ લાગુ કરતી હોય છે. પણ આ જે છે ગવર્મેન્ટ પ્લસ પ્રાઇવેટ, ખાનગી રીતે પણ કોઈને જો બંદી બનાવી લીધો હોય ઘરમાં, બરાબર છે, તો એના વિરુદ્ધ પણ જે છે એપ્લિકેશન અરજી સુપ્રીમ કોર્ટમાં કરી શકાય. તો આ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતીમાં જે બંદી પ્રત્યક્ષીકરણ હર્બસ કોર્પસ કહેવામાં આવે છે કે જે ખાનગી પ્લસ ગવર્મેન્ટ બંને વિરુદ્ધ જે લાગુ પડે છે અને જે છે જે વિક્ટિમ છે, જે નુકસાન જેને થયું છે એ અથવા એના કોઈ રિલેટિવ એના વતી પણ કરી શકે છે. બીજું છે મેન્ડેમસ. મેન્ડેમસનો મતલબ થાય છે કે ગવર્મેન્ટને ડ્યુટી કરવા માટે સુપ્રીમ કોર્ટ જાણ કરે છે. જેમ કે ભાઈ કોઈ ફંડામેન્ટલ અધિકાર છે, બરાબર, કોઈનો, એ જો ગવર્મેન્ટ બરાબર કામ ના કરે એને લીધે વાયોલેટ થાય, બરાબર, નુકસાન થાય, તો જો એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં અરજી કરે તો સુપ્રીમ કોર્ટ મેન્ડેમસ જાહેર કરશે કે ભાઈ તમે કેમ બરાબર કામ નથી કરતા, બરાબર કામ કરો. બીજું છે પ્રોહિબિશન. પ્રોહિબિશનનો મતલબ તો સીધો થાય છે કે રોકવું. તો પ્રોહિબિશનનો મતલબ છે કે સુપ્રીમ કોર્ટ જે છે, બરાબર છે, એ પોતાની નીચલી અદાલતોને આ રીટના અંતર્ગત રોકે છે કે તમારી જ્યુડિસ્ટ્રિક્શનની બહાર તમે જઈ રહ્યા છો અથવા આ તમારો જે છે એમાં ભૂલ થઈ રહી છે, તો તમે જે છે આ વસ્તુને અહીંયા મૂકી દો, આને અહીંયા હોલ્ડ કરો, આને અહીંયા રોકી દો, બરાબર છે. પ્રોહિબિશન એટલે નીચલી અદાલતમાં. સરટોરી કરીને આવે છે કે ભાઈ એમાં કહે છે કે ભાઈ રીએક્ઝામિન, કે જે પણ અદાલત, નીચલી અદાલતે ધારો કે કોઈ તરત ફાંસીની સજા આપી દીધી, એક જ એની તારીખ પડી અથવા એક જ સુનવાઈ થઈ, એને ફાંસીની સજા આપી દીધી, બરાબર, પેલા વ્યક્તિને સામે બોલવાનો કે સમજાવવાનો અધિકાર ના આપ્યો તો એનો મૂળભૂત અધિકારનું જે છે વાયોલેશન થયું કહેવાય. એની વાત તો સાંભળવી પડે, બંનેની વાત સાંભળવી પડે ઇન્ડિયન ન્યાયતંત્રમાં. તો એ જે કહે છે કે ભાઈ તમે તમારો જે ઓર્ડર છે એને રીએક્ઝામિન કરો, એમાં જ કંઈક ભૂલ હોય એવું લાગી રહ્યું છે. લાસ્ટ છે ક્યુટો વોરંટો. ક્યુટો વોરંટોનો મતલબ
કે સુપ્રીમ કોર્ટ જે છે એ પૂછે છે કે ભાઈ તમે કયા આધારે ગવર્મેન્ટ ઓફિસ અથવા ગવર્મેન્ટનો હોદ્દો લીધેલો છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ વ્યક્તિ છે જેની બહુ ઊંચી પહોંચ છે, બરાબર, તો એ જેને બેસી જાય કે ભાઈ હવે આજથી હું જ આ અધિકારી છું, તો હું જ ક્લાસ 1 ઓફિસર આ જગ્યાનો, તો હું જ ક્લાસ 2 ઓફિસર આ જગ્યાનો, બરાબર છે. તો જો જ્યારે કોઈ પણ એના વિરુદ્ધ એપ્લિકેશન આપે તો સુપ્રીમ કોર્ટ તપાસ કરે કે ભાઈ કયા આધારે, શેના આધારે અને કઈ રીતે તમે આ પોસ્ટ ઉપર પોતાને માનો છો, સાબિત કરી બતાવો, બરાબર છે. એ છે. હવે B.R. આંબેડકર સાહેબે જે છે એ સંવિધાનની આત્મા તરીકે નામ આપ્યું હતું આર્ટિકલ નંબર 32 ને, કે ભાઈ બીજા બધા મૂળભૂત અધિકારોનો જે કંઈ પણ થશે તેને બચાવવાની જવાબદારી છે આર્ટિકલ નંબર 32ની. બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ જે છે એમાં એવું નથી કે ભાઈ મૂળભૂત અધિકારનું વાયોલેશન થાય તો વ્યક્તિ સીધો સુપ્રીમ કોર્ટમાં જ જઈ શકે, બરાબર, એ હાઈકોર્ટમાં પણ જઈ શકે છે. તો બંને ઓપ્શન અવેલેબલ છે કે પહેલાં હાઈકોર્ટમાં જઈ શકે અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. અને આ જે આજના એડિટોરિયલમાં જે અત્યારે ન્યૂઝમાં છે એ કોન્ટ્રોવર્સીના કારણે જ છે કે ભાઈ જે એક એમાં એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે અર્ણબ ગોસ્વામીનો જે કેસ થયો હતો, બરાબર છે, તો એમાં કંઈક મહારાષ્ટ્ર ગવર્મેન્ટે કંઈક એમને નોટિસ આપી હતી કે એવું એ કેસ રિલેટેડ હતો કે નહીં, નોટિસ આપી હતી, બરાબર છે. તો એ અંતર્ગત જે અર્ણબ ગોસ્વામી જે છે એમણે સીધું સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે ભાઈ આ મારો બોલવાનો જે વાણી સ્વતંત્રનો અધિકાર છે એને નુકસાન કરે છે. તો સામે જે છે એ સેક્રેટરી જે હતા મહારાષ્ટ્ર ગવર્મેન્ટના, તો એમણે જે છે એ એક નોટિસ આપી અર્ણબ ગોસ્વામીને કે ભાઈ અમે જે નોટિસ આપી એના વિરુદ્ધ સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ ગયા. તો સુપ્રીમ કોર્ટે જે છે એ મહારાષ્ટ્ર ગવર્મેન્ટના સેક્રેટરીને જે છે એ ત્યાંથી નોટિસ મોકલી કે ભાઈ તમે કોઈ વ્યક્તિને આવી રીતે અમારા સુધી પહોંચતા રોકી શકો નહીં, બરાબર છે. તો કહેવાનો મતલબ આ છે. બીજા એક કેસમાં એવું થયું હતું કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં જ્યારે કોઈ વ્યક્તિ ગયો ત્યારે એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે પહેલાં હાઈકોર્ટમાં કેમ ના ગયા, કેમ સીધા અહીં આવ્યા. તો આજના એડિટોરિયલમાં જે રાઇટર છે એ કહે છે કે ભાઈ એક સમાન નિયમ હોવો જોઈએ દરેક માટે, કે ભાઈ દરેકને ક્યાં તો એવું કહેવું જોઈએ કે ભાઈ તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ, ક્યાં તો દરેકને કહેવું જોઈએ તમે હાઈકોર્ટમાં જાઓ, બરાબર છે. બે જણ વ્યક્તિ માટે અલગ અલગ નિયમ હોઈ શકે નહીં. તો એ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે શું કેસમાં ચાલી રહ્યું છે અને શું છે એ બધું. આપણા માટે આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કઈ કઈ રીટ્સ છે, કોના માટે લાગુ પડી શકે, ખાનગી અને પ્રાઇવેટ બંને માટે, અને જેને નુકસાન થયું છે એ પણ જે છે એ પહેલી રીટ જે છે એ લાગુ કરશે. બીજા બધામાં જે છે એ જેને નુકસાન થયું છે એ જ કરશે, એના સગાવાલા નહીં કરી શકે, બરાબર. આટલી ઇમ્પોર્ટન્ટ વાત હતી. બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ફાયદા વિશે, બરાબર છે. તો આપણા વિદેશ મંત્રી જે છે એસ જયશંકર, એમણે એક એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ એલપીજી જે રિફોર્મ્સ થયા, બરાબર, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, 1991 પછી જ્યારે આપણે ઇકોનોમીને આપણી ઓપન કરી કે આપણે વિદેશી કંપનીને બી છૂટ આપી ભારતમાં આવવાની, તો એ થયું ગ્લોબલાઇઝેશન. તો એ કહે છે કે એને કારણે જે છે એ ભારતના લોકલ જે હતું મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નુકસાન થયું, એને લીધે જે છે રોજગારીની તકો ઘટી અને બહારનો સસ્તો માલ, સબસિડાઇઝ જે માલ હતો એ જે છે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થઈ ગયો અને એને લીધે જે છે એ ઇન્ડિયામાં જે છે નવા વેપાર શરૂ નહીં થઈ શક્યા એવું એમનું કહેવું છે. એની સામે રાઇટર કહે છે કોઈ એક્ઝામ્પલ, અમુક એક્ઝામ્પલ આપીને કે ભાઈ ઇન્ડિયાનો એક્સપોર્ટ જે છે એ ગ્લોબલાઇઝેશનને કારણે વધ્યો છે, એવું નથી કે ઘટ્યો છે, વધ્યો છે. 1995થી લઈને 2018 સુધીનો ડેટા કહે છે કે ભાઈ ઇન્ડિયાનો જે એક્સપોર્ટ છે એ સતત વધી રહ્યો છે, બરાબર છે. ટોપ 50 દેશોમાં ઇન્ડિયા હતું, બરાબર. અને જે છે એ જે વર્લ્ડની જે સરેરાશ એક્સપોર્ટ હતી, બરાબર છે, કે વર્લ્ડના જનરલ દેશો કેટલી એવરેજ કેટલું એક્સપોર્ટ કરે છે એના કરતાં ઇન્ડિયા લગભગ ડબલ એક્સપોર્ટ કરતું હતું, બરાબર છે. તો એવું નથી, આનાથી ફાયદો થયો છે. બીજું હવે એવું કહેવામાં આવે છે કે ભાઈ એક્સપોર્ટ તો વધ્યો, બરાબર છે, પણ શું ખાલી સર્વિસનો એક્સપોર્ટ વધ્યો? સર્વિસ સેક્ટર જેમ કે મોટી મોટી કંપની હોય, ઇન્ફોસિસ છે કે ટાટા કન્સલ્ટન્સી છે, એ લોકો બહાર જઈને મોટા કરોડોના પ્રોજેક્ટ લઈ આવે, બરાબર, તો એ પણ એક એક્સપોર્ટ થયો સર્વિસનો. પણ એ વધ્યો છે કે મેન્યુફેક્ચરિંગ, મતલબ વસ્તુઓ જે બને છે, બરાબર છે, એ વસ્તુઓ બી બહાર જાય છે. તો કહેવાનો મતલબ છે કે ભાઈ ના, સર્વિસ એકલી નથી વધી, મેન્યુફેક્ચરિંગ બી વધ્યું છે. ઇન્ડિયામાં જે છે એ ટોટલ એક્સપોર્ટ જે થતો હતો એમાં જે છે એ ઇન્ડિયા આ સમયની અંદર ખાલી ચાઇના અને વિયેતનામ બે જ દેશ આપણા કરતાં આગળ હતા મેન્યુફેક્ચરિંગમાં. ઇન્ડિયા ત્રીજા નંબરે હતું. તો કહેવાનો મતલબ કે એક્સપોર્ટ જે છે એ મેન્યુફેક્ચરિંગમાં પણ વધ્યો છે, નહીં કે એકલા સર્વિસમાં. પછી જે છે એ કહેવામાં આવ્યું છે કે ભાઈ ઇન્ડિયાએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો પૂરો ઉપયોગ નથી કર્યો, બરાબર, કે ઇન્ડિયાનું પોટેન્શિયલ છે, ઇન્ડિયા જોડે બજાર છે, યુવાનો છે, પણ હજુ બી ઇન્ડિયા જેટલી વસ્તુ બનાવીને બહાર મોકલી શકવાની ક્ષમતા છે એટલી પૂરેપૂરી હજી ઇન્ડિયાએ અચીવ નથી કરી. એક એક્ઝામ્પલ એનું બી આપે છે કે ભાઈ ઇન્ડિયાનો જે એક્સપોર્ટ છે 1.7% ઓફ ટોટલ વર્લ્ડ એક્સપોર્ટ, એ દુનિયામાં જેટલી વસ્તુ એક્સપોર્ટ થાય છે એના ઇન્ડિયા એમાંથી ખાલી એક 1.7% જ કોન્ટ્રીબ્યુશન કરે છે, બરાબર. જ્યારે વિયેતનામ
આપણા કરતાં ખૂબ નાનો દેશ છે, બરાબર છે. વિયેતનામ તો બહુ જ નાનો દેશ છે, એ પણ 1.75 એટલે આપણા કરતાં પણ 0.05% વધારે એક્સપોર્ટ કરે છે. તો આપણે કમસે કમ જે છે 3-4-5% જેટલો એક્સપોર્ટ તો કરવો જોઈએ. હવે રાઇટર કહે છે કે આવું થવાનું કારણ શું? તો આવું થવાનું એક કારણ આપવામાં આવે છે કે ભાઈ ગવર્મેન્ટ જે નીતિ અપનાવી છે કે ભાઈ રૂપિયાને જે છે ડોલરના કમ્પેરમાં મજબૂત બનાવવાનો, એ નીતિથી જે છે આ નુકસાન થઈ રહ્યું છે, બરાબર. હવે કન્ફ્યુઝન એ થશે તમને કે ભાઈ એવું કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ આપું કે ધારો કે અત્યારે જે છે એ $1 કિંમત છે 70 રૂપિયા, બરાબર છે. તો ધારો કે અમેરિકાની કોઈ કંપની છે, બરાબર. તો એને એવું થશે કે મારે જે છે એક પેન મંગાવી છે, ઇન્ડિયાથી પેન મંગાવી છે, બરાબર છે. તો $1 ઇન્ડિયામાં ખર્ચ છે, તેને કેટલી પેન મળશે? ₹1 70 પેન. અહીંથી 70 પેન એક આપણે મોકલી આપશું, $1 મોકલી આપશે તો આપણને કેમ કે આપણે અહીંયા 70 રૂપિયા બરાબર પેમેન્ટ થઈ જશે, ₹1 એક પેન ગણીએ તો. પણ ધીમે ધીમે રૂપિયો મજબૂત થાય તો રૂપિયાની કિંમત આવી ગઈ 60 અથવા 50 $1ના કમ્પેરમાં, બરાબર છે. $1ના કમ્પેરમાં રૂપિયો મજબૂત થયો અને જે છે એ લોકોનું વચ્ચેનું જે ડિસ્ટન્સ ઘટી ગયું તો $1 બરાબર હવે ₹50 છે. તો હવે વ્યક્તિ જે છે એ પેન મંગાવશે તો કેટલી પેન આવશે? એની જોડે 50 જ મોકલાશે અહીંથી. કેમ કે હવે $1 ભાઈ ₹50 જ આવે છે, એટલે ₹50 પ્રમાણે 50 પેન અમે તમને મોકલી આપશું. એટલે આને ખોટ ગઈ. એ શું તપાસ કરશે કે બીજા કઈ જગ્યાએ વધારે મળી શકે છે? તો માની લો બાંગ્લાદેશની જે કરન્સી છે એ ધારો કે 70 ચાલતી હશે $1 પ્રમાણે, બરાબર છે. શ્રીલંકાની હશે 80 ચાલતી હશે $1 પ્રમાણે. તો એ ત્યાંથી વસ્તુ મંગાવશે કે ભાઈ અહીંયાથી આપણે 70 કે 80 પેન મળેવી છે આ જ ક્વોલિટીની, ઇન્ડિયા તમે 50 જ મોકલશે. કેમ કે એનો ભાવ વધી ગયો છે. આ જ કારણ છે કે ચાઇના જે છે પોતાની કરન્સીને વારે ઘડી ડિવેલ્યુએટ કરે છે કે એની કરન્સીની વેલ્યુ ડાઉન થાય તો બહારવાળા જે છે ચાઇનામાંથી બધી બહુ વસ્તુઓ મંગાવશે. તો એ જે છે એ નીતિથી જે છે નુકસાન થઈ રહ્યું છે. આનું બીજું પાસું પણ છે, જ્યારે આપણે પેમેન્ટ કરવાનું થાય ત્યારે આપણને ફાયદો થાય, પણ વધારે જે છે એ આપણે એક્સપોર્ટ વધારો હોય તો આને જે છે અમુક હદથી વધારે મેન્ટેન વધારે ના કરવું જોઈએ, એવું રાઇટરનું માનવું છે. બીજું રાઇટર કહે છે કે ભાઈ ઇન્ડિયામાં જે ફંડામેન્ટલ પ્રોબ્લેમ્સ ઘણા બધા છે વેપારને લગતા, જેમ કે લોજિસ્ટિક ઇન્ડિયામાં હજુ પણ મોંઘું છે. લોજિસ્ટિક સારું કહેવામાં આવે છે, ઇન્ડિયામાં સુધર્યું છે, પણ હજુ બીજા બધા દેશો કરતાં ઘણું પાછળ છે. બીજું ટ્રાન્ઝેક્શન કોસ્ટ વધારે આવે છે, જમીન અહીંયા લેન્ડ જલ્દી નથી મળતી. નિયમો જે છે લેબર લોઝ જોવા જાઓ અથવા તો પર્યાવરણના નિયમ જોવા જાઓ અથવા ટેક્સના નિયમ જોવા જાઓ, બહુ જ કડક નિયમો છે, બરાબર, બીજા દેશ કરતાં. બીજું કે પોલિસીમાં વારે ઘડીએ જે છે ફેરફાર કરવામાં આવે છે. ઘણી વખત અચાનક ટેક્સ વધારી દેવામાં આવે, ઘણી વખત ટેક્સ ફ્રી કરી દેવામાં આવે છે, બરાબર. ટેકનોલોજી હજુ ઇન્ડિયામાં જોઈએ એટલી સારી નથી આવી બહારના દેશમાંથી, બરાબર. અથવા એ લોકોને અહીંયા એટલું એમને જે જોઈએ એવું યુથ જો સ્કિલવાળું ના મળી શકે તો પણ કંપનીઓ અને હજુ કન્ફ્યુઝન થાય છે કે ભાઈ ઇન્વેસ્ટ કરવું કે નહીં. પછી કહેવામાં આવે છે કે ભાઈ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ધારો કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઇન્ડિયા ખૂબ જ સારો પરફોર્મન્સ કરી રહ્યું છે, પણ રાઇટર કહે છે કે ભાઈ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જે છે ફક્ત દિલ્હી અને મુંબઈના ડેટા જ લેવામાં આવે છે, આખા ઇન્ડિયાના ડેટા લેવામાં આવતા નથી. અને એ બી એ ડેટા જે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. એટલે રાઇટર ક્યાંક ને ક્યાંક કહે છે કે ભાઈ જમીન ઉપર હજુ સુધાર આપણે હજુ કરવાની જરૂર છે. ખાલી જે ઇન્ડેક્સમાં જે ઇન્ડિયાનું નામ ખાલી ઉપર આવે એનાથી ખુશ થવાની જરૂર નથી. રાઇટર કહે છે કે આપણે લો સ્કિલ એક્સપોર્ટ વધારવો પડશે, બરાબર. સ્કિલ એક્સપોર્ટ તો વધે, ભણેલા ગણેલા લોકો બહાર જાય, ડૉક્ટર, એન્જિનિયર ત્યાં કામ કરે અથવા અહીંથી સર્વિસીસ પૂરી પાડે આઈટીવાળા, એ બરાબર છે. પણ લો સ્કિલ એટલે કપડાં છે, રમકડાં છે, બૂટ છે, બરાબર છે, ફિશિંગની વસ્તુઓ છે, ફાર્મિંગની વસ્તુઓ છે, એ બધાનો એક્સપોર્ટ વધારવા માટે જે છે આપણે અહીંયા હજુ સ્કિલની જરૂર પડશે. બીજું કે રાઇટર કહે છે કે ભાઈ બહારના દેશમાં આપણી ક્વોલિટી જો સારી ના હોય અને વસ્તુ ના વેચાય તો એના માટે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને નુકસાન ને આપણે એના માટે જવાબદાર ના ઠેરવી શકીએ. આપણી ક્વોલિટી પણ આપણે સુધારવી પડશે, વર્લ્ડ લેવલની ક્વોલિટી બનાવવી પડશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ફાયદો થયો છે એવું રાઇટરનું કહેવું છે. કોમ્પિટિશન વધી છે, બરાબર છે. બહારની કંપની આવે તો કોમ્પિટિશન વધી, સારી વસ્તુઓ બહારની કંપની લઈને આવી તો ઇન્ડિયાના ગ્રાહક જે હતા એ લોકોને સારી વસ્તુ મળી, એ લોકોને નવું શીખવા મળ્યું. ઘણી કંપનીઓના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બી અહીંયા નાખ્યા છે, બરાબર છે. તો કહેવાનો મતલબ કે પોસ્ટ કોવિડ ટાઈમમાં, કોરોના પછી જ્યારે હવે બધું ડાઉન થઈ રહ્યું છે ત્યારે જે છે એક્સપોર્ટ, લો સ્કિલ એક્સપોર્ટ વધારવા માટે જે છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની આપણે મદદ લેવી પડશે અને જે સુધાર છે ફંડામેન્ટલ એ જરૂર આપણે કરવા પડશે, બરાબર છે. લાસ્ટ એક ટોપિક છે હિમાલયમાં વોટર બોમ્બ વિશે. બહુ નાનો ટોપિક છે અને એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી કે કદાચ સીધો ક્વેશ્ચન પૂછાય, પણ જાણવા જેવો છે. આજના મારા રાઇટર એવું કહે છે કે ભાઈ હિમાલયની જે નદીઓ છે, બરાબર છે, એ સદાબહાર નદી કહેવામાં આવે છે. ખાસ કરીને આજના રાઇટર જે છે બ્રહ્મપુત્રા નદીની વાત કરે છે કે જે બ્રહ્મપુત્રા રિવર છે જે ચાઇનામાંથી ઓરિજિન થઈને આવે છે ઇન્ડિયામાં, સ્યાંગપો તરીકે ઓળખવામાં આવે છે, આપણે બ્રહ્મપુત્રા કહીએ છીએ. તો ચાઇના જે છે એના ઉપર બહુ મોટા મોટા ડેમ બાંધી રહ્યું છે.
તો 1962ની જે વોર હતી આપણી એના પછી જે છે ચાઇનાએ જે એ લોકોનો જે સરહદી એરિયા હતો ત્યાં બહુ જ બધું કન્સ્ટ્રક્શન કર્યું અને આપણે ઘણા લેટ એ વસ્તુ પર રિયલાઇઝ થયું અને આપણે પછી ચાલુ કર્યું. રાઇટર કહે છે કે આ વસ્તુ આપણે પહેલાં રેકગ્નાઇઝ કરવી જોઈએ કે ડેમ આટલા મોટા મોટા બનાવી રહ્યું છે એનાથી શું નુકસાન થશે. એક તો સૌથી ઇમ્પોર્ટન્ટ ને પ્રાઇમ કે આપણને પાણી ઓછું મળશે, બરાબર. ઇકોસિસ્ટમને નુકસાન થશે, બરાબર. કાઝીરંગા નેશનલ પાર્ક છે અથવા ઘણા બધા બીજા જે ટ્રિબ્યુટરીઝ છે જેના કેનાલ થ્રુ આપણે પાણી ત્યાં મોકલતા હોય ત્યાં જો ઓછું પાણી હશે તો પ્રોબ્લેમ થશે, બરાબર. એટલે ઇકોસિસ્ટમને નુકસાન છે, પાણીને નુકસાન છે, ત્યાંની ખેતીવાડીને અસર થશે અને બીજી વસ્તુ કે એમાં જે છે પાણીનો ફ્લો ઓછો થશે તો એમાં જે કાંપ જે ઘસડાઈને આવતો હતો એ નહીં આવે તો જમીનની ફળદ્રુપતામાં પ્રોબ્લેમ થશે. અને આના કરતાં પણ વધારે કે ડેમ એટલા મોટા છે કે આ નથી ને જો કદાચ ચાઇના એનો ઉપયોગ વોરમાં કરી શકે કે આપણે ડેમની ઊંચાઈ સડનલી વધારીને સાવ પાણી બંધ કરી દે તો એકદમ પાણી છોડીને ફ્લડની સિચ્યુએશન ઊભી કરી દે, બરાબર છે. તો આ બધી વસ્તુઓને આપણે નકારી શકીએ નહીં. એવું જ જે છે ચાઇના મેકોંગ રિવર પર કરી રહ્યું છે. મેકોંગ રિવર છે જે એ થાઈલેન્ડથી લઈને વિયેતનામ સુધી જાય છે, બરાબર. ત્યાંની પણ એ જે છે જીવાદોરી છે પણ ચાઇના એના પર બી ડેમ બનાવી રહ્યું છે તો એ દેશોને પણ કન્સર્ન છે. તો બધા જે દેશોને પ્રોબ્લેમ છે જે નીચાણવાળા દેશો છે એ લોકો ભેગા થઈને આ વસ્તુને મુદ્દાને ઉઠાવવો જોઈએ અને આને લાઇટલી લેવો જોઈએ નહીં તેવું કહેવામાં આવ્યું છે. અથવા તો જે છે એ આમ પણ અર્થક્વિક પ્રોન એરિયા છે, ભૂકંપ ત્યાં બહુ આવે છે એરિયામાં. તો જો ભૂકંપમાં કંઈ નુકસાન થઈ ગયું તો આપણે જે છે નોર્થ ઇસ્ટમાં બહુ જ મોટું નુકસાન થઈ શકે. ઓલરેડી જે છે વારે ઘડીએ બ્રહ્મપુત્રા નદીમાં જે છે પૂર આવ્યા કરતું હોય છે પણ જો સડનલી આવું કંઈક થાય તો એની ઇન્ટેન્સિટી વધી જશે, બરાબર. તો કહેવાનો મતલબ છે કે એક પ્રકારના બોમ્બ તરીકે યુઝ કરી શકે એટલે નામ આપણે જો હિમાલય વોટર બોમ્બ તરીકે ઉપયોગ કરી શકે ચાઇના. તો એ વસ્તુને જે ધ્યાને રાખવું જોઈએ. તો આજના ટોપિકમાં આટલું જ હતું. ફરી ક્યારે મળીશું. જય હિન્દ.